પણ આપણે પહેરી લીધા છે નહીં આરસી? હા, હલ્દીની રસમ કરવાની છે એટલે હલ્દીના કપડાં પહેરીશું. જમા તનું મસ્ત રેડી થઈ ગઈશ કા તનું એ તો જો રાસ ગરબા લેવાના હતા ને ત્યાં તો આવી ગયા છે બધા રમે છે કેટલા અને રમવાનું છે રાસ ગરબા અને આરસી પણ આવી ગઈ કારસી સ્પીડ મસ્ત મજાની હલ્દી તો રસમ હતી હલ્દી ની રસમ તો થઈ ગઈ છે ને અત્યારે અમે ના ચાકી બધા બેઠા છે કાઈ શકાય હા અત્યારે સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ જશે ચણે ચોલી પહેરીને કારસી ફેમિલી કેમ છો બધા મજામાં દેશું ને ન મજામાં આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનું સ્વાનું ટાણું થઈ ગયું છે આપણે નાઈ તો મસ્ત કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને તમને બધા એમ થતું છે કે તૈયાર કેમ છે કાલનો બ્લોગ જોયો છે એટલે તમને બધાને ખબર પડી ગઈ છે કે આજે છે ને માંડવો છે કાતરનું જમા તનું મસ્ત રેડી થઈ ગઈશ કાતરનું એ હા જોઈ બે મસ્ત તૈયાર થઈ ગયું છે એના કેવાક લાવી ગયું છે કોમેન્ટ કરીને કહી દેજો ને હવે છે ને હા મેં જવાનું છે પહેલાં ઘરે નહીં તો પેલા છે ને હાલો હમણાં બધા છે ને આગળ વહી ગયા છે તેને જઈ રહી ગયું છે તો ત્યાં જઈને પાછા મળીશ કન્ટિન્યુ બ્લોકમાં બધા નિયારી છે. સરસ મજાના છે ને આપણે રેડી થઈ ગયા છે ને હલ્દીની રસમ કરવાની છે હલ્દીના કપડાં પણ આપણે પહેરી લીધા છે નહીં આરસી? હા, હલ્દીની રસમ કરવાની છે એટલે હલ્દીના કપડાં પહેરીશું. હા અને મિત્રો આપણને તો છે ને બહાર બ્લોગ ઉતારતા થોડીક શરમ થાય એટલે છે ને આપણે કાંઈ બ્લોગ ઉતારતા નથી તમને બધા એમ થતા નહીં આપણે હલ્દીની રસમ છે ને આજે થોડો બ્લોગ ઉતારી લઈશું ને તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. મજાની હલ્દી તો રસમ હતી હલ્દી ની રસમ તો થઈ ગઈ છે ને અત્યારે અમે ના ચાકી બધા બેઠા છે કાંઈ શકાય હા અત્યારે પૂરી થઈ ગઈ પણ આમ તો કેમ કરી નાખ્યું છે હા હા કાંઈ શકાય હા તું
હું બેઠી છું. ઠીક. અને તનુ તે હલ્દી કપડા પહેરી લીધા? હલ્દી તો પૂરી હોતક થઈ ગઈ. ફટાફટક નહીં. કેવું કરીને છે બધું. તો તમે લોકોએ પણ હલ્દીની રસમ જોઈ દેશે કેવી લાગી જરી કોમેન્ટ કરીને કહી દેજો. અત્યારે સાંજનો સમય થઈ જશે ને આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ જશે ચણિયા ચોલી પહેરીને. કારશી હા જો રેડી થઈ ગઈ છું. હા કેવી લાગુ છું જરી? કેવી લાગે છે ને કોમેન્ટમાં કહી દેજો. હા તને તું પણ એમ તૈયાર થઈ છે કે મસ્ત? કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો. હા આમાં તને તો જો તૈયાર થઈ ગઈ છે ને અમારે પણ હજી જવાનું છે. ઉભી રહે ગોપીન લુક જો લાઈક ગોપી મસ્ત તૈયાર થઈ જાય ને. હવે છે ને રાસ ગરબા રમવા જવાનું છે નહીં કેવી રીતના ધમાલ કરવી છે જોવા માટે કન્ટિન્યુ લોકો બની આવી છે. તો રાસ ગરબા લેવાના હતા ને ત્યાં તો આવી ગયા છે બધા રમે છે કેટલા અને રમવાનું છે રાસ ગરબા અને આશી પણ આવી ગઈ છે. કાશી હેલો રાજી રાની રમવા. હા આ તો બહુ ધમાલ કેદાર આવવાનો છે નહીં આજે તો જો મિત્રો ધમાકેદાર બ્લોગ આવવાનો છે. તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. સાંજનો સમય થઈ ગયો છે અને આપણા પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને બ્લેક અને બ્લોગને એમ પણ હું અહીંયા આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો બાય બાય.